ડિયર સ્ટુડન્ટ્સ, ધોરણ 12 કોમર્સ અંગ્રેજી વિષય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક ચલાવવા જઈ રહ્યા છીએ એ છે ચેન્જ ધ વોઇસ. તમે લોકો ચેન્જ ધ વોઇસ તો ભણો જ છો, ભણ્યા. 9માં આવ્યું, ધોરણ 10માં આવ્યું, 11માં આવ્યું, 12માં પણ હવે આ છેલ્લા વર્ષની અંદર સ્કૂલના ચેન્જ ધ વોઇસ ભણશો. શું કામ ભણીએ છીએ ચેન્જ ધ વોઇસ? અંગ્રેજીમાં એક અતિ અગત્યનો ટોપિક ચેન્જ ધ વોઇસ અને ઇનડાયરેક્ટ સ્પીચ. તો ચેન્જ ધ વોઇસ ભણવાનું કારણ શું? તો ભાષાની અંદર જે લેંગ્વેજ છે, ગુજરાતી, હિન્દી, કોઈ પણ ભાષા, ઇંગ્લિશ, તો આપણે દરેક વસ્તુ, દરેક વાક્ય હંમેશા એક્ટિવ વોઇસમાં જ લખતા હોતા નથી. કેટલીક વખત આપણે એક્ટિવનું શું કરવું પડે છે? પેસિવ પણ કરવું પડે. તો વાક્યને રજૂ કરવાની બે પદ્ધતિ, કોઈ પણ વાક્યને રજૂ કરવાની બે પદ્ધતિ, અને એ છે એક્ટિવ અને પેસિવ. એનું નામ છે ચેન્જ ધ વોઇસ. વોઇસ બદલો, વોઇસ એટલે અવાજ કે એવું કંઈ નહીં. ઓકે, કે ભાઈ બદલી નાખીએ. એ છે એક્ટિવ અને પેસિવ. ગુજરાતીમાં એમાં કહેવાય કર્તરી અને કર્મણી પ્રયોગ. ઓકે, તો હવે આ એક્ટિવ અને પેસિવ એટલા માટે કે આપણે નિબંધ લખતા હોઈએ, આપણે રિપોર્ટ રાઇટિંગ કરતા હોઈએ, ઈમેલ લખતા હોઈએ, તો બધું કંઈ સૌથી પહેલાં કરતા જ આગળ ના હોય. આ બધામાં જુઓ કરતા આગળ છે, કરતા. ઓકે, કરતા સબ્જેક્ટ છે. ઓકે, કરતા છે, તો બધામાં સબ્જેક્ટ જ આગળ છે. એક્ટિવ વોઇસમાં આગળ કોણ છે? કરતા છે. એટલે દર વખતે કહીશું આપણે, દર વખતે કરતાને જ આગળ રાખીશું નહીં, સબ્જેક્ટ દર વખત નહીં, ઓબ્જેક્ટ પણ આવે. શું આવે આગળ? ઓબ્જેક્ટ પણ આવે, એટલે કે કર્મ પણ આગળ આવી શકે અને વાક્ય બની શકે છે. ઓકે, તો એક જ વાક્યને બે જુદી જુદી રીતે રજૂ કરવાની પદ્ધતિ મીન્સ ચેન્જ ધ વોઇસ. ઓકે, એ આપણે અહીંયા જોયું, એ ઉપયોગ પણ મેં તમને કીધો. હવે ધ્યાન એ રાખો કે એક્ટિવ વોઇસ એવી અને પીવી, પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસમાં કર્તા વિભક્તિ હોય છે, પેસિવ વોઇસમાં એનું કર્મ વિભક્તિ થાય છે. હવે જો એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ તરીકે આઈ આપેલું હોય તો આઈ નીકળી જાય, એની જગ્યાએ થઈ જાય બાય મી પાછળ વાક્યના અંતમાં. વી આપેલું હોય તો બાય અસ, યુનું બાય યુ, હીનું બાય હી, સીનું બાય હર, ઇટનું બાય ઇટ, ધેનું બાય ધેમ. અને કોઈ નામ આપેલું હોય તો નામની પાછળ પહેલા તો બાય લગાવવાનું અને પાછળ એનું નામ મૂકી દેવાનું, એમાં કોઈ ચેન્જ કરવાનું નથી. ઓકે, હવે ઊંધો ફેરફાર કરવાનો. જો કર્મ તરીકે મી આપેલું હોય તો તમારે આઈ કરવું પડશે. શું કરવું પડશે? દાખલા તરીકે એક્ઝામ્પલ આપું, હી ઇન્વાઇટ્સ મી એવરી ડે. હી ઇન્વાઇટ્સ મી એવરી ડે. તે મને રોજ આમંત્રણ આપે છે. આટલું જ વાક્ય છે, એક્ટિવ છે. શું છે? પણ મારે એનું પેસિવ કરવું છે. તો હી ઇન્વાઇટ્સ મી, મીને પકડો, મીનું શું કરો? આઈ કર્યું. આઈ કર્યું તો તરત જ અહીંયા એની બાજુમાં શું મૂકશો? આઈ એમ. હવે અહીંયા આઈ એમ, આનું ઇન્વાઇટ નું ભૂતકૃદન ઇન્વાઇટેડ. પછી શું કર્યું? બાય. અને અહીંયા હી હતો મારો પ્રશ્ન, હી ઇન્વાઇટ્સ મી, તો હી નું તમે શું કર્યું? બાય હિમ, બાય હિમ. અને જો હું એમ કહું એવરી ડે તો પાછળ એવરી ડે, હું એમ કહું ડેઈલી તો પાછળ ડેઈલી, હું એમ કહું રેગ્યુલરલી પાછળ રેગ્યુલર, જનરલી તો પાછળ જનરલી, કેમ કે સાદો વર્તમાન કાળ ચાલે. કયો ચાલે છે? સાદો વર્તમાન કાળ. હવે ચેન્જ ધ વોઇસમાં આપણે કાળનું નોલેજ બહુ જરૂરી છે. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. વર્તમાન કાળમાં 5 પદ્ધતિ આવે. કેટલી? 5 પદ્ધતિ. ઓકે, હવે આ ચેન્જ ધ વોઇસ ને બધું સાહેબ આગળ ક્યાં કામમાં આવશે? જો કામમાં તો આવવાનું છે જીવનની અંદર, બાકીના બધા જે વસ્તુઓ છે એ ક્યાંક ઊભી રહી જાય છે વિષયની. ઓકે, પણ અંગ્રેજી એવું છે કે તમારે આના પછીના સમયમાં ક્યાંક ને ક્યાંક વાપરવાનું થશે, બોલવાનું થશે, અથવા કોઈ વ્યક્તિએ લખેલું હશે તો વાંચવાનું થશે, કંઈક તો થશે જ. એના વગર તમે હવે રહી નહીં શકો અંગ્રેજી વિશે. એટલે કાળનું નોલેજ બી તમારે પાસે હવે અહીંથી શીખવાનું છે. હવે અહીંથી તમને આખો વર્તમાન કાળ જાણવા મળશે. જો કોઈને કંઈ જ ખબર ના પડી હોય અત્યાર સુધીમાં, જે કંઈ ભણ્યા હોય, એના માટે એક ચાન્સ છે બધા કાળને જાણવાનું, કયા કાળમાં શું આવે, કેવી રીતે થાય, આ બધું જ એક તક મળી તમને પાયાથી જાણવાનું. માર્ક્સને તમે ધ્યાનમાં ના લો, માર્ક્સ તો 4 માર્ક્સ આવી જ જવાના છે. આટલું આવડશે એટલે 4 માર્ક્સ તો રોકડા છે. પછી એની પ્રેક્ટિસ કરીશું, રિવિઝનમાં લઈશું એટલે માર્ક્સ આવી જશે.
પણ અગત્યનું છે શીખવાનું. હવે જો પહેલો કાર્ડ લઈ લીધો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં 5 પદ્ધતિ આવે. પહેલું આવે હકાર વાક્ય. વાક્યની રચના કેવી હોય તો કે એક્ટિવ વોઇસમાં આવું વાક્ય હોય સાહેબ, કર્તા આપેલો હોય, કર્તાની બાજુમાં ક્રિયાપદ હોય, અથવા જો ત્રીજો પુરુષ હોય હી સી ઇટ, અથવા કોઈ નામ કે ભાઈ સચિન ને દ્રવિડ ને રાહુલ ને મનીષા ને પિંકી ને રિંકી, તો પણ શું આવે ક્રિયાપદની પાછળ શું લાગે? એસ. કે ત્રીજો પુરુષ હોય તો પછી કર્મ અને અન્ય શબ્દ. હવે એનું મારે પીવી કરવું છે તો કર્મને મારે આગળ લેવું પડશે. કર્મને આગળ લઈને મારે જોવાનું એક વચન છે કે બહુવચન, એ પ્રમાણે મારે આ ત્રણમાંથી એક લેવાનું. એક વચન હોય તો ઈસ, બહુવચન હોય તો આ. પણ જો આય આવ્યું, હવે ખ્યાલ આવ્યો, તો એમ લેવાનું. તરત જ આનું શું કરવાનું? V3. તરત જ શું લાગશે? પછી આનું શું થઈ જશે? અન્ય શબ્દ. હવે જો આમાંથી કોઈ લિસ્ટ હોય તો આ પ્રમાણે કરવાનું. ઓકે, અહીંયા કરતા અહીંયા જો સમજી લો આય આપેલું હોય તો બાય મી, અહીંયા હી હોય તો બાય હી. હવે ખ્યાલ આવી ગયો બધાને? અહીંયા બહુ ઉપર જોજો. નકાર વાક્ય સાહેબ કઈ રીતે ખબર પડે? સાહેબ સાદા વર્તમાન કાળમાં નકાર વાક્યમાં ડુ ડઝ અને નોટ આપેલું. ડુ ડઝ અને તમારે વાક્ય જ ઓળખવાના છે, એના ઉપરથી નક્કી થશે કે મારા વાક્યને કઈ રીતે ચેન્જ કરવું. એટલે કર્તા હશે, કર્તાની બાજુમાં ડુ કે ડઝ પ્લસ નોટ, મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. પેસિવ કરવું છે તો કર્મને પહેલા આગળ લઈ લો. કર્મ જુઓ કે સિંગ્યુલર કે પ્લુરલ, એટલે કે એકવચન કે બહુવચન. એ પ્રમાણે એકવચનમાં ઇઝ, આઈ હોય તો એમ, બહુવચન હોય તો આર. ત્યારબાદ નેગેટિવ છે તો શું રાખવાનું? નોટનું નોટ. પણ હવે મૂળ ક્રિયાપદનું શું કરશો? પાસ્ટ પાર્ટિસિપલ V3, પછી બાય લગાવો, કર્તા અન્ય શબ્દ. ત્રીજું આયા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્યની અંદર શરૂઆત કઈ થાય પ્રશ્નાર્થ વાક્યની? તો ડુ કે ડઝ. શું થાય? ડુ કે ડઝ. ડુ કે ડઝ આપેલું હશે જ અંદર તો જ ખબર પડશે વર્તમાન કાળ છે. ત્યારબાદ કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ, પ્રશ્નાર્થ ચિહ્ન. એનું પીવી કેવું કરવું? તો કર્મ જોવાનું, એક વચન છે કે બહુવચન, અને શરૂઆતમાં શું મૂકવાનું? કર્મ જોઈને કર્મ જોવાનું. પેપર આપેલું હોય તો ઇઝ, પણ ધ પેપર્સ શું થઈ જાય? અ સ્ટુડન્ટ હોય તો ઇઝ, પણ ધ સ્ટુડન્ટ્સ. ખ્યાલ આવી ગયો? એ પ્રમાણે પછી કરો. પછી આનું ભૂતકૃતન બાય કર્તા અન્ય શબ્દ પ્રશ્નાર્થ ચિહ્ન. એક્ટિવમાં પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો પેસિવમાં લગાવવાનું ને લગાવવાનું. હવે છે WH પ્રશ્ન આયા. WH એટલે વોટ, વેન, વાય, વેર, વિચ, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ, બધા જ. એટલે WH પ્લસ હાઉ આખું ફેમિલી છે, જેને કહેવાય WH પ્રશ્ન. શું કહેવાય? WH પ્રશ્ન. હવે વર્તમાન કાળમાં કેવી રીતે છૂટું પાડવું? તો કે સાહેબ WH માં સૌથી પહેલા કોણ હશે? WH પ્રશ્ન. હવે તમારે સેક્શન એમાં 4 માર્ક્સનું પૂછાય છે. અંડરલાઈન કરેલું હશે, નીચે 4 WH પ્રશ્ન આપેલા હશે, વોટ ને વાય ને હાઉ મેની હાઉ મચ. તમારે સાચો જવાબ શોધવાનો છે. ક્યાં? સેક્શન A માં 4 માર્ક્સ. કેટલા? 4. એટલે તમારે જોવાનું છે કે આ સમયની વાત કરે છે, આ સંખ્યાની વાત કરે છે, આ જગ્યાની વાત કરે છે. તો એ પ્રમાણે વિચારી અને એક સિલેક્ટ કરવાનો. તો હવે તમે અહીંયા WH પ્રશ્ન જોઈ લો. WH પ્રશ્ન આવે, બાજુમાં ડુ ડઝ હોય તો ખબર પડે વર્તમાન કાળ છે, નહીં તો ખબર પડે નહીં. કર્તા ડુ ડઝ હોય એટલે હંમેશા એની જોડે શું હોય? મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દનો પ્રશ્નાર્થ ચિહ્ન. હવે મારે પેસિવમાં જવું છે તો WH તો ત્યાંનો ત્યાં જ, એની જગ્યા હલશે નહીં. પણ હવે અહીંયા જુઓ, ઉપર જે કરતા હતા એવું અહીંયા થઈ ગયું. હવે પહેલા કર્મ જોવાનું, કર્મ જોઈને ઇઝેમાર, કર્મ જોઈ લીધું, ઇઝેમાર મૂક્યું, પછી ભૂતકૃતન બાય કર્તા અન્ય અને પ્રશ્નાર્થ ચિહ્ન. અને આ છે ચોથી પદ. 1 2 3 ને 4. હવે રહ્યા હું વાળા વાક્યો. કયા? હું નું બાય હુમ થાય. શું થાય? બાય હુમ. ઓકે, એની રીતે જોઈશું. તો આ ખાસ મગજમાં રાખજો. અને હવે